આજે આઈટી ઇન્ડેક્સ 2.5% ઉપર છે, એટલે કે નિફ્ટી આઈટીમાં 2.5% વધારો આપણને દેખાઈ રહ્યો છે. CLSA તરફથી એક ભારતીય આઈટી સેક્ટર પર એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ રિન્યુઅલના સમય પર એઆઈ લેડ પ્રાઇઝિંગને લઈને કોઈ પ્રેશર નથી જોવા મળ્યું. એઆઈ તેમજ પશ્ચિમ એશિયામાં જે આપણને અત્યારે સંકટ દેખાઈ રહ્યું છે તેના કારણે ક્લાયન્ટના જે ડિસિઝન્સ છે એટલે કે નિર્ણયો છે એમાં થોડો વિલંબ જરૂર જણાઈ રહ્યો છે. વેસ્ટ એશિયાથી જે ડાયરેક્ટ એક્સપોઝર છે તે અત્યારે ઓછું છે અને મેક્રો લેવલ પરની જે ઇમ્પેક્ટ છે તે અત્યારે તેઓને અનિશ્ચિત લાગી રહી છે. ડીલ પાઇપલાઇન મજબૂત છે એવું તેઓનું કહેવું છે. અને સાથે જ સેક્ટર ઓવરઓલ સેક્ટરની વાત કરીએ વેલ્યુએશનની, તો પાછલા 10 વર્ષમાં તેઓને એવરેજ લાગી રહ્યા છે અને એટલા માટે જ તેઓને આમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે આ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે આઈટી સેક્ટર. તેઓની હાઈ કન્વેક્શન કોલની વાત કરીએ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે અને કોફોર્ટ છે. આઉટ પરફોર્મ રેટિંગ તેઓ ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS અને LTI માઇન્ટ્રી માટે આપી રહ્યા છે અને સાથે જ HCL ટેક અને વિપ્રો માટે તેઓ હોલ્ડની રેટિંગ આપી રહ્યા છે. તો ઓવરઓલ એક સારો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે CLSA તરફથી અને ઇન્ડેક્સ પણ અત્યારે આપણને તેજી સાથે કારોબાર કરી રહ્યો છે આઈટી ઇન્ડેક્સ.